છોટાઉદેપુર ભાજપના જ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષનો આક્રોશ। તાલુકા પંચાયત કચેરીએ જ ચાલતા આધાર કાર્ડ સેન્ટર પર આક્રોશ દર્શાવ્યો। આધાર કાર્ડ માટે લોકોને પડતી હાલાકી મુદ્દે સિસ્ટમ સામે સવાલો ઊભા કર્યા। વહેલી સવારથી લોકોની કતારો લાગે છે, તેમ છતાં કેમ કામ નથી થતા? આધાર કાર્ડ સેન્ટર પર લોકો પાસેથી રૂપિયા પડાવાતો હોવાનો પણ આરોપ લગાવ્યો। અમારી સરકાર સિસ્ટમ લાવે છે, પણ અધિકારીઓ નથી રાખતા કાળજી, તેમણે આરોપ લગાવ્યો। તો છોટાઉદેપુર ભાજપના તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ તેઓ તાલુકા પંચાયત ખાતે પહોંચ્યા અને અહીંયા આધાર કાર્ડ સેન્ટર ઉપર જઈને તેમણે આક્રોશ વ્યક્ત કર્યો। અમદાવાદ વટવા ઝોન ઓફિસ ખાતે કેવાયસી માટે લાંબી લાઈન લાગી। રાશનિંગ કાર્ડના કેવાયસી માટે લાંબી કતાર લાગી। વહેલી સવારથી લોકોની રાશનિંગના કેવાયસી માટે લાઈન જોવા મળી રહી છે। સવારથી લાઈનમાં ઊભા રહેવા છતાં સાંજ સુધી કામ નથી થતું। પૂરતા કમ્પ્યુટરની વ્યવસ્થા નથી, જેના કારણે અરજદારો અટવાઈ ગયા છે અને કામ ધંધો છોડીને દરેક કામ પડતું મૂકીને પરિવારજનો સાથે લાઈનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે।